સવારની ઠંડી હવામાં રમણકાકા પોતાને સાથે થવા નીકળ્યા જીવનની ગતિમાંથી થોડો વિરામ લેતા શાંતિના પગલા વચ્ચે ખોવાઈ ગયા. એક નાનકડી બાળકીની આંખો સાથે મિલન થયું એટલું મીઠાસ ભર્યું કે કાકા પોતાના બાળપણમાં પાછા ફરી ગયા. એક પ્લેટ ખમણ અને ચાની લપ્સ સાથે એવી યાદો ગરમ થઈ ઉઠી કે જેમણે મનના ખૂણા ખોલી નાખ્યા. જૂની તસવીર સામે ઊભા રહી રમણકાકા એવો પળ ભર રોકાયા જાણે સમય પછડાટ મારતો હોય અને ગુમાવેલી શાળાની ઘંટડી ફરી વાગી ઉઠી હોય. શાંતિ શોધવા ગયા નહોતા, પણ શાંતિએ તેમને ત્યાં શોધી લીધી. ભગવાન ઊંચા મંદિરમાં નહોતા, એમના અંદરના સંતાપમાં હતા. કાઠિયાવાડી થાળીની ગરમીથી તો પેટ ભરાયું, પણ આસપાસની લાગણીઓથી હૃદય એ મીઠું ઝઘડતું યુગલ અને રમણકાકાનું હળવું સ્મિત બમ્પર કારની ટક્કર વચ્ચે. કાકાએ શું જોયું? જીવનની મસ્તી એકલો હોવા છતાં હસવાની મજા કોઈ સાથેની જરૂર નથી રાખતી. કોફીના સાંત્વન વચ્ચે અને પુસ્તકી પાંખડીઓ વચ્ચે રમણકાકાએ લખાઈ ગયેલું પોતાનું કોઈ પાનું ફરીથી વાંચ્યું. એક નાનો ટેડી જોઈને કાકા ભૂલી ગયા કે વર્ષો વીતી ગયા છે. પ્રેમ આપવો હોય તો બાળકની જેમ નિર્દોષ થવું પડે. પાથરે થાળીઓ અને કાટલા, પાવભાજી અને કુલ્ફી વચ્ચે ચાંદની સાથે એકાંતનો સંગાથ હતો. ખુશ્બુ, શાંતિ અને હળવું લોન. મેમોરી. રાતના આકાશમાં ચાંદ ખીલે છે અને રમણકાકાની આંખે ભીની ઉજાસ. આજનો દિવસ મારા મનની પાંખમાં એક પઝલ બનીને ચોંટે ગયો. અમારી યુટ્યુબ ચેનલ MT ગુજરાતી કિડ્સને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.